ભુજથી રાધનપુર જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે। અને મિત્રો ખાસ આ બધી માહિતી મિત્રો એક એપ્લિકેશન દ્વારા હું તમને આપી રહ્યો છું। તમે પણ પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને બધી જ માહિતી મેળવી શકો છો। ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ભુજથી રાધનપુર રૂટ ઉપર। તો હાલો મિત્રો, ભુજથી રાધનપુર રૂટ ઉપર ચાલવાવાળી બસો કેટલી બસો છે, લોકેશન અને ટાઈમ ટેબલ આપણે જોવાનું છે। तो भुजથી राधनपुर रूट पर चालवावाળી 10 થી વધુ બસો છે મિત્રો। 9 થી 10 બસો છે, मतलब કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા સ્ટેશને કેટલા વાગે પહોંચવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોવાની છે। તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલા નંબરની બસ છે મિત્રો એક્સપ્રેસ ભુજથી મહેસાણા, જે મિત્રો ભુજથી નીકળે છે 3:30 બપોર પછી, જે તમને ગાંધીધામ 5:01 મળશે। રાધનપુર મિત્રો તમને 8:01 પહોંચાડશે। હારીજ 9:32 અને મહેસાણા રાત્રે 2:32 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ, ભુજથી ભિલોડા સ્લીપર છે, 4:30 નીકળે છે, 4:30, જે તમને અંજાર મળશે 5:30, આદિપુર 5:40, ગાંધીધામ 5:50, ભચાઉ 6:30, રાધનપુર 9:50, હારીજ 11:10, પાટણ 11:45, ઊંઝા 12:30, વિસનગર 1:20, વિજાપુર 2:05, હિંમતનગર 2:40, મોતીપુરા 2:50 અને ભિલોડા 4 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। ત્રીજા નંબરથી માતાના મઢથી હિંમતનગર વાયા વિજાપુર છે, જે 4:15 માતાના મઢથી નીકળે છે એક્સપ્રેસ। નખત્રાણા તમને મળશે 5:10, ભુજ 6:10, રતનાલ 7:10, અંજાર 7:30, આદિપુર 7:50, ગાંધીધામ 8:05, ભચાઉ 8:55, સામખિયાળી 9:30, તો સાંતલપુર 11:55, રાધનપુર 12:50, સમી 1:40, હારીજ 2:05, ચાણસ્મા 2:35, મહેસાણા ઓલ્ડ બસ સ્ટેન્ડ 3:30, વિજાપુર 4:05 અને હિંમતનગર 4:45 મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો, ભુજથી બાયડ વાયા મોડાસા સ્લીપર છે, કેટલા વાગે નીકળવાની છે ભુજથી 7:07 વાગે। અંજાર તમને મળશે 7:50, આદિપુર 8:05, ગાંધીધામ 8:10, ભચાઉ 8:50, આડીસર 10:45, રાધનપુર 12:20, હારીજ 1:45, ચાણસ્મા 1:50, મહેસાણા 2:25, તો આનંદપુરા નવું બસ સ્ટેન્ડ અરે આનંદપુરા ચોકડી આવેરા વિજાપુર 3:25, હિંમતનગર 4 વાગે, મોડાસા 5 વાગે, ધનસુરા 5:30 અને બાયડ 6:10 તમને મિત્રો પહોંચાડી દેશે। આગળની વાત કરીએ, ભુજથી પાલનપુર વાયા રાધનપુર સ્લીપર, તો સાંજે 7 વાગે નીકળવાની છે, જે મિત્રો ભુજથી રતનાલ તમને મળશે 7:30, અંજાર 7:50, આદિપુર 8:05, ગાંધીધામ 8:25, ભચાઉ 8:50, સામખિયાળી 10:30, સાંતલપુર 12:15, રાધનપુર 1:15। આગળની વાત કરીએ, થરા 1:55, સિહોરી 2:20, ડીસા 3:05 અને પાલનપુર 4 વાગે મિત્રો પહોંચાડી દેશે। તો આગળની મિત્રો વાત કરીએ, ભુજથી ખેડબ્રહ્મા સ્લીપર છે, તો કેટલા વાગે નીકળે છે ભુજથી સાંજે 7:30, અંજાર તમને મળશે 8:20, આદિપુર 8:45, ગાંધીધામ 8:50, ભચાઉ 9:30, સામખિયાળી 10:20, રાધનપુર 12:45, હારીજ 1:50, ચાણસ્મા 2:30, મહેસાણા 3:15, હિંમતનગર 5:15, ઈડર 6:20 અને ખેડબ્રહ્મા 6:50 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ, માંડવીથી અંબાજી સ્લીપર છે, જે મિત્રો માંડવી ભુજથી નીકળે છે 6:30, ભુજ 7:35, અંજાર 8:45, આદિપુર 9 વાગે, ગાંધીધામ 9:15, ભચાઉ 10 વાગે, આડેસર 12:45, રાધનપુર 1:25, થરા 2:15, ડીસા 3 વાગે, પાલનપુર 3:55, દાંતા 5 વાગે અને અંબાજી 5:20 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ, નખત્રાણાથી ઊંઝા છે એક્સપ્રેસ, તો નખત્રાણાથી નીકળે છે 7 વાગે,
તો ભુજ તમને મળશે 8:20, અંજાર 9:15, આદિપુર 9:30, ગાંધીધામ 10:10, ભચાઉ 10:55, આડેસર 12 વાગે, રાધનપુર 2:25, સમી 3 વાગે, હારીજ 3:20, ચાણસ્મા 4:10, પાટણ 4:30 અને ઊંઝા 5:10 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ માતાના મઢથી વડનગર છે જે સ્લીપર છે મિત્રો, તો 6:10 સાંજે નીકળે છે। તો નખત્રાણા તમને મળશે 7:10, ભુજ 8:45, અંજાર 9:40, આદિપુર 9:55, ગાંધીધામ 10:10, ભચાઉ 11:20, રાધનપુર 2:50, સમી 3:25, હારીજ 3:50, ચાણસ્મા 4:20, મહેસાણા 5 વાગે, વિસનગર 5:30 અને વડનગર 5:45 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ માતાના મઢથી પાલનપુર છે, એ પણ સ્લીપર છે। તો કેટલા વાગે નીકળવાની છે એ જોઈ લઈએ। તો 7 વાગે સાંજે નીકળવાની છે, એક્સપ્રેસ સ્લીપર છે જે નખત્રાણા તમને 7:54 મળશે, ભુજ 9:16, અંજાર 10:08, આદિપુર 10:27, ગાંધીધામ 10:40, ભચાઉ 11:23, રાધનપુર 2:13, થરા 2:50, ડીસા 4 વાગે, પાલનપુર 4:45 અને પાલનપુર 6 વાગે મિત્રો તમને પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો ભુજથી પાલનપુર છે વોલ્વો સ્લીપર, તો 9:30 નીકળે છે ભુજથી, અંજાર તમને મળશે 10:35, આદિપુર 10:40, ગાંધીધામ 10:50, ભચાઉ 11:30, સામેખેડી રોડ 12 વાગે, આડેસર 1:10, રાધનપુર 2:30, સિહોરી 3:20, ભીલડી 4:50, ડીસા 5:20 અને પાલનપુર 6 વાગે મિત્રો તમને પહોંચાડી દેશે। છેલ્લા નંબરની મિત્રો બસ છે મિત્રો નારાયણ સરોવરથી થરાદ સ્લીપર, તો કેટલા વાગે નીકળે છે? નારાયણ સરોવરથી 7 વાગે નીકળે છે। તો માતાના મઢ તમને મળશે 8:05, તો અહીંયા સર્ચ થઈ રહ્યું છે મિત્રો। તો નખત્રાણા તમને મળશે 9 વાગે, ભુજ 10:20, અંજાર 11:30, આદિપુર 11:45, ગાંધીધામ 12 વાગે, ભચાઉ 12:30, સામેખેડી 1:15, આડેસર 2:15, સાંતલપુર 3 વાગે, રાધનપુર 4 વાગે, ભાભર 5 વાગે, વાવ 6:20 અને થરાદ 7:15 તમને મિત્રો પહોંચાડી દેશે। તો મિત્રો આ બધી એપ્લિકેશન દ્વારા હું તમને માહિતી આપી રહ્યો છું, આપણી ઘરની કોઈ પણ માહિતી નથી અને એપ્લિકેશન કયું છે એ પણ તમને કહી દઉં। તો આ લાઈવ લોકેશન જોવા માટે તમે કઈ રીતે લાઈવ લોકેશન જોઈ શકો છો? તો અહીંયા રોનિંગ લખેલું હશે તો મતલબ લાઈવ લોકેશન છે, આની ઉપર તમે ક્લિક કરીને એનું તમે મેપ જોઈ શકો છો, બસ કેટલે પહોંચી છે એનું લાઈવ લોકેશન આવી રીતે તમે મેળવી શકો છો। તો વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ, તો આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી રહેશે।